નેક્સ્ટ સવાલ પર જઈએ અને કાંતિ નાગરનો સવાલ છે. બજાજ હાઉસિંગના એમની પાસે 1000 કાઉન્ટર છે, 140 રૂપિયાની ખરીદી છે અને ચેન્નાઈ પેટ્રોના 30 કાઉન્ટર છે, 600 રૂપિયાની એમની ખરીદી છે. હવે લોંગ ટાઈમ એટલે કે 2 વર્ષ માટે એ રાખી શકે એમ છે, તો રાખી શકાય કે નીકળી જવું જોઈએ આતિશભાઈ? બજાજ હાઉસિંગની આપણે વાત કરીએ તો હમણાં જ લિસ્ટિંગ થયું છે. બજાજ ફાઇનાન્સની સબસિડરી જે છે એ હાઉસિંગ ફાઇનાન્સમાં પ્રેઝન્સ છે. ગ્રોથ આપણે જોઈએ તો 30-35%ની AUM ગ્રોથ કન્સિસ્ટન્ટલી એવરી યર કરે છે. વેલ્યુએશન થોડું એક્સપેન્સિવ છે, બટ અગર એમનું હોરાઇઝન 4 થી 5 વર્ષનું હોય તો ડેફિનેટલી બજાજ હાઉસિંગ હોલ્ડ કરી શકે છે. ચેન્નઈ પેટ્રોલિયમની આપણે વાત કરીએ તો રિફાઇનિંગ કંપની છે. આપણે જોઈએ છે કે ક્રૂડમાં વોલેટિલિટી આવે છે, પ્લસ સિંગાપોર રિફાઇનિંગ માર્જિન જે છે એમાં બી ઘણું ફ્લક્ચ્યુએશન આવે છે. તો આ કમોડિટી ટાઈપ કંપની છે. જ્યારે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ સારા હશે ત્યારે એનું પ્રોફિટ સારું આવશે, અને જ્યારે ક્રૂડ ઓઇલ નીચે હશે તો આના પ્રોફિટ્સ બી ખરાબ આવશે. તો મારા ખ્યાલથી લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે ચેન્નઈ પેટ્રો હોલ્ડ કરવું નહીં જોઈએ.